Hello everyone, welcome to my channel. So previous lectureમાં આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એમાં ન્યુમેરિકલ્સની વાત કરતા હતા. તો તમને મેં ન્યુમેરિકલ્સ છે એ અસાઇનમેન્ટમાં આપેલા છે જે તમે કેલ્ક્યુલેટ કરી લીધા હશે આઈ હોપ. ઓકે, તો આજે આપણે જ્યાં પહોંચ્યા છે, જેમ કે આપણે 7 થી 8 એક્ઝામ્પલ કર્યા છે. ઓકે, 6 એક્ઝામ્પલ જેવું આપણે જોઈ ગયા છીએ. તો એમાં વાત કરીએ તો મોસ્ટલી તમારે ડિરાઈવ શું કરવાનું છે, તો કે વર્ક ઇફિશિયન્સી છે હીટ એન્જિન માટે એ ડિરાઈવ કરવાની આવે છે. આ એક કન્સેપ્ટ ઉપરથી આપણે એક્ઝામ્પલ છે એ જોયા છે. તો હવે આપણે એન્ટ્રોપી ઉપર જો વાત કરીએ તો એન્ટ્રોપીને લઈને આપણે ન્યુમેરિકલ્સ છે એ આવે છે. એ કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરશું એ આપણે આજના લેક્ચરમાં જોશું. તો આપણે એક્ઝામ્પલ 8 પહોંચ્યા છીએ. એમાં તમને આપેલું છે એક્ઝામ્પલ 8 એટ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ. એક એક્ઝામ્પલ છે જે આના જેવું આપણે આગળ છે એ જોઈ ગયા છીએ. એટ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ 1 mole of gas 1 mole of gas heated at 300 Kelvin to 500 Kelvin ટેમ્પરેચર. ઓકે, 1 મોલ ગેસ છે એમનું વોલ્યુમ, એને કોન્સ્ટન્ટ વોલ્યુમે એને હીટ કરવામાં આવે છે 300 થી 500 ટેમ્પરેચર સુધી. તો તમને કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. કેલ્ક્યુલેટ ધી entropy change for a given condition. ઓકે, તો ફર્સ્ટ તમને કહી દીધું છે કે કોન્સ્ટન્ટ વોલ્યુમે 1 મોલ ગેસ છે એમને 300 થી 500 કેલ્વિન ટેમ્પરેચર સુધી હીટ કરવાનો છે. તો એમાં એન્ટ્રોપી ચેન્જ કેવો થશે આ કન્ડિશન ઉપર એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. ઓકે, અહીંયા વાત કરી છે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે કે ચેન્જ ઇન વોલ્યુમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. તો જ્યારે વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય ત્યારે એવી પ્રોસેસને શું કહેવાય? આઇસોકોરિક પ્રોસેસ. ઓકે, તો આઇસોકોરિક પ્રોસેસ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા તમને કહી દીધું છે કે 1 મોલ ગેસ એટલે કે એની વેલ્યુ આપેલી છે 1 મોલ. ઓકે, તેમ બીજું શું છે તો કે ટેમ્પરેચર આપેલા છે T1 જે આપેલું છે 300 કેલ્વિન અને T2 આપેલું છે ફાઇનલ 500 કેલ્વિન. ઓકે, અને સીવીની વેલ્યુ એટલે કે હીટ કેપેસિટી એટ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ તમને આપી દીધી છે 3 કેલરી પર મોલ. ઓકે, એટલી રકમમાં જ આપેલું છે. CV ઇઝ ઇક્વલ ટુ 3 કેલરી પર મોલ એટલે કે પર મોલ 3 કેલરી જેટલી હીટ છે એ રિક્વાયર્ડ છે. ઓકે, તમને હીટ કેપેસિટી છે એની ડેફિનેશન તો ખબર જ હશે. હીટ કેપેસિટી શું કહેવા માંગે તો કે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર વધારવા માટે જે હીટ રિક્વાયર્ડ હોય એને આપણે કહેશું હીટ કેપેસિટી. ઓકે, અહીંયા કોન્સ્ટન્ટ વોલ્યુમ રાખી અને રિએક્શન કરવાની છે. ઓકે, તો અહીંયા તમને સીવી આપેલે છે, એની વેલ્યુ આપી દીધી છે, 2 ટેમ્પરેચર આપી દીધા છે. ફાઇન્ડ કરવાનું છે કે આઇસોકોરિક પ્રોસેસ એટલે કે વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખી અને એન્ટ્રોપીનો ચેન્જ છે એ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો આપણે એમના માટે બી કાર્નોટ સાયકલમાં એમનું ઇક્વેશન છે એ જોઈ ગયા છે. ઓકે, તો કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે કે આઇસોકોરિક પ્રેશર છે જ્યાં ટેમ્પરેચર ચેન્જ થાય છે. તો એમના માટે એન્ટ્રોપી ચેન્જ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે N
CVln T2/T1. ઓકે, તો અહીંયા તમને nની વેલ્યુ આપેલી છે, CVની આપી દીધી છે, T2 અને T1ની આપી છે. તો n CV, હવે lnને log 10માં કન્વર્ટ કરું તો 2.303 વડે મલ્ટીપ્લાય કરશું log T2/T1. હવે આ બધાની વેલ્યુ આપણી પાસે છે, તો આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ અને આપણે કેલ્ક્યુલેટ કરીએ. 1 CV છે 3 આપેલો છે, મલ્ટીપ્લાય 2.303 મલ્ટીપ્લાય log T2 આપેલું છે 500/300. ઓકે, તો 1 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 2.303 અને આમનો જે આન્સર આવશે 0.508. ઓકે, ફાઇનલ આન્સર જોઈએ તો આપને મળશે ડેલ્ટા એસ એટલે કે ચેન્જ ઇન એન્ટ્રોપી એટ એ કોન્સ્ટન્ટ વોલ્યુમે. ફાઇનલ આન્સર આપને મળશે 1.5324 કેલરી પર મોલ. ઓકે, અહીંયા એન્ટ્રોપી છે એ શેમાં છે તો કે કેલરી પર મોલમાં. દેન તો તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે કે આઇસોકોરિક પ્રોસેસ પર એન્ટ્રોપી ચેન્જ, તો આપને આ ઇક્વેશન ઉપરથી ઇઝીલી મળી આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ 9, જેમાં તમને આપેલું છે કેલ્ક્યુલેટ ધી entropy change involved in isothermal reversible expansion. તો આવા વર્ડ્સથી તમે ઓલરેડી જાણી જ ચૂક્યા છો કે આઇસોથર્મલ રિવર્સિબલ એક્સપાન્શન મીન્સ કે ત્યાં શું હશે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હશે અને રિએક્શન રિવર્સિબલ હશે અને ત્યાં ગેસ હશે જે એક્સપાન્ડ થતો હશે. તો એવી રિએક્શન છે ત્યાં થતી હશે. ઓકે, આઇસોથર્મલ રિવર્સિબલ એક્સપાન્શન ઓફ 5 મોલ ઓફ ગેસ ત્યાં આઈડિયલ ગેસ છે, 5 મોલ ગેસ છે જે રિવર્સિબલી એક્સપાન્ડ થાય છે, જે આઈડિયલ ગેસ છે. આઈડિયલ ગેસ ફ્રોમ એ વોલ્યુમ of 10 liter to a volume 100 liter at 300 Kelvin temperature and R ની વેલ્યુ આપેલી છે 8.314. અહીંયા R છે એ જૂલ પર કેલ્વિનમાં છે. ઓકે, અહીંયા એટલે આરની વેલ્યુ અલગ છે. જ્યારે આપણે બીજું 1.987 હશે એ શેમાં હશે તો કે કેલરી પર મોલમાં. હવે જૂલમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરશું તો કે 4.18 વડે જો મલ્ટીપ્લાય કરીએ તો આરની વેલ્યુ છે જૂલ પર કેલ્વિનમાં થઈ જશે. ઓકે, તો આપણે જૂલમાંથી કેલ્વિનમાં બધા એકમ છે કન્વર્ટ કરવા માટે આપણે ખબર હોવી જોઈએ. સો અહીંયા રકમમાં તમને કહી દીધું છે કે કેલ્ક્યુલેટ ધી એન્ટ્રોપી ચેન્જ ઇન્વોલ્વડ ઇન આઇસોથર્મલ રિવર્સિબલ એક્સપાન્શન. એટલે કે આઇસોથર્મલ રિવર્સિબલ એક્સપાન્શન જ્યારે ગેસનું થશે ત્યારે એન્ટ્રોપી ચેન્જ જે થશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે ડેલ્ટા એસ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ક્યારે તો કે ડેલ્ટા ટી છે એ કોન્સ્ટન્ટ એટલે કે 0 થાય ત્યારે ડેલ્ટા ટી અહીંયા કોન્સ્ટન્ટ રાખવાનો છે. એન્ડ તમને શું કીધું છે
કે 5 મોલ ઓફ ગેસ, જે ગેસનું મોલ છે કેટલા છે તો કે 5 મોલ આઈડિયલ ગેસ આપેલો છે, એમનું વોલ્યુમ આપી દીધું છે. એ ગેસ છે એક્સપાન્ડ ક્યાંથી થાય છે તો કે વોલ્યુમ ઓફ 10 લીટર, એટલે કે ઇનિશિયલ વોલ્યુમ જે 10 લીટર છે, 10 લીટરથી લઈને એ કેટલા 100 લીટર સુધી એક્સપાન્ડ થાય છે. તો V2 અહીંયા 100 લીટર છે. ઓકે, તો ગેસ છે 10 લીટરથી લઈને 100 લીટર સુધી એક્સપાન્ડ થાય છે. એન્ડ આરની વેલ્યુ તમને ઓલરેડી આપી દીધી છે 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. ઓકે, તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે તો કે એન્ટ્રોપી. તો આપણે જે આગળનું ઇક્વેશન યુઝ કર્યું છે તે જ હશે. ઓકે, બટ ત્યાં શું હતું તો કે આઇસોકોરિક પ્રોસેસ હતી, અને અહીંયા ચેન્જ શું છે તો કે અહીંયા આઇસોથર્મલ પ્રોસેસ છે. ઓકે, તો જ્યારે વોલ્યુમ ચેન્જ થતું હશે અને એ પ્રોસેસ છે એ આઇસોથર્મલ હશે, તો આપણે જોઈએ એમનું ઇક્વેશન CVln T2/T1 પ્લસ Rln V2/V1. ઓકે, તો અહીંયા ફાઇનલ જે ઇક્વેશન છે એ આ હશે. બટ અહીંયા શું છે તો કે આઇસોથર્મલ પ્રોસેસ છે, એટલે T2/T1 શું થઈ જશે, સેમ થશે. અહીંયા T1 = T2, તો આખી વેલ્યુ છે ln1 બરાબર શું થઈ જાય તો કે 0. ઓકે, તો ફાઇનલ ઇક્વેશન શું વધશે તો કે ડેલ્ટા S Rln V2/V1. અને આપણી પાસે અત્યારે મોલ આપી દીધા છે, તો n બરાબર આપણે 1 નહીં થાય એટલા માટે આપણે n છે એ સબસ્ટિટ્યૂટ કરીશું. અને અહીંયા ln છે, ln ને લોગમાં કન્વર્ટ કરવા માટે આપણે એને nr મલ્ટીપ્લાય 2.303 log V2/V1. ઓકે, આ ઇક્વેશન ઉપરથી એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે ડેલ્ટા એસ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. બધી વેલ્યુ છે આપણી પાસે છે, એની વેલ્યુ છે આ તમને ઓલરેડી આપેલો છે, V2/V1 પણ આપણી પાસે છે, તો ડેલ્ટા એસ છે એ મળી જશે. ઓકે, તો આપણે ડેલ્ટા એસ ટી n છે તમારી પાસે 5 મોલ મલ્ટીપ્લાય આરની વેલ્યુ આપેલી છે 8.314, અને લોગને આપણે 2.303 log V2 100 V1 10. ઓકે, તો જે ફાઇનલ આન્સર મળશે આટલાનું મલ્ટિપ્લિકેશન 95.74 મલ્ટીપ્લાય એન્ડ 100/10, એટલે કે અહીંયા બચશે log 10. તો અહીંયા log 10ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યૂટ કરશું, તો log 10 કેટલો થઈ જશે તો કે 1, એને મલ્ટીપ્લાય 95.74, તો આન્સર આપણે મળશે 9574. ઓકે, અહીંયા શું છે આપણે ડેલ્ટા એસ ટી જે મળશે જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલમાં, કેમ કે આપણે જે વેલ્યુ છે આરની એ અહીંયા આપણે જૂલ પર કેલ્વિનમાં મૂકેલી છે, એટલા માટે આપણે એન્ટ્રોપી પણ જૂલ પર કેલ્વિનમાં જ મળશે. ઓકે, તો અહીંયા આપણે હતી આઇસોથર્મલ પ્રોસેસમાં ગેસ છે એક્સપાન્ડ થશે અને એમના વોલ્યુમ આપી દીધેલા છે, મોલ આપી દીધેલા છે, તો એન્ટ્રોપી ચેન્જ છે આઇસોથર્મલ પ્રોસેસે કેટલું થશે, જે આપણે આ ઇક્વેશન ઉપરથી ડિરાઈવ કરશું અને જે મળેલી છે 95.74. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ 10, જેમાં તમને કીધું છે 1 મોલ ઓફ an ideal gas, 1 mole of an ideal gas expand 10 liter to 20 liter at 2
298 કેલ્વિન ટેમ્પરેચર અને પ્રોસેસ થાય છે જે રિવર્સિબલી. ઓકે, 1 મોલ ગેસ છે જે આઈડિયલ ગેસ છે અને ગેસ છે રિવર્સિબલી એક્સપાન્ડ થાય છે 298 કેલ્વિન ટેમ્પરેચરે, જે એક્સપાન્ડ થાય અને એના ઇનિશિયલ વોલ્યુમ 10માંથી ફાઇનલ વોલ્યુમ છે એ 20 લીટર સુધી જશે. ડ્યુ ટુ ધીસ ટેમ્પરેચર become 250 કેલ્વિન. ઓકે, તો એનું ટેમ્પરેચર છે એ વધીને કેટલું થઈ જશે? 298માંથી 250 કેલ્વિન, યાની કે ટેમ્પરેચર શું થાય છે? ઘટી જશે. કેલ્ક્યુલેટ ધી એન્ટ્રોપી ચેન્જ during this process. ઓકે, તો આ પ્રોસેસ દરમિયાન એન્ટ્રોપી ચેન્જ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જ્યાં તમને સીવીની વેલ્યુ આપી દીધી છે 3/2 મલ્ટીપ્લાય આર. ઓકે, અહીંયા સીવીની વેલ્યુ છે તમને આપી દીધેલી છે, ટેમ્પરેચર પણ ચેન્જ થાય છે પ્લસ વોલ્યુમ બી ચેન્જ થાય છે. ઓકે, તો આપણે જે આગળ ઇક્વેશન જોયું એ જ ઇક્વેશન અહીંયા આપણે યુઝ કરશું. અહીંયા શું કીધું છે? તો કે 1 મોલ ગેસ છે, અહીંયા એનની વેલ્યુ તમને આપી દીધી છે 1 મોલ. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ડેલ્ટા એસ. પ્રોસેસ શું થાય છે? તો કે ગેસ છે એ 1 મોલ આપી દીધેલો છે અને એ રિવર્સિબલી એક્સપાન્ડ થઈ એમનું વોલ્યુમ ચેન્જ થાય છે. ઇનિશિયલ વોલ્યુમ V1 = 10 લીટરમાંથી ફાઇનલ વોલ્યુમ છે એ 20 લીટર સુધી ચેન્જ થાય છે. ઓકે, અને વોલ્યુમ ચેન્જ થાય છે સાથે સાથે એનું ટેમ્પરેચર T1 ટેમ્પરેચર 298 કેલ્વિન છે એમાંથી ઘટીને 250 કેલ્વિન ટેમ્પરેચર છે થઈ જાય છે. સીવીની વેલ્યુ આપી દીધી છે 3/2 મલ્ટીપ્લાય આર, અને અહીંયા આર છે એ આપણે કેલરી પર મોલમાં લેશું. ઓકે, અહીંયા તમને જો બતાવ્યું ન હોય તો આપણે કોઈ બી યુઝ કરી શકે. તો આપણે માની લો કે કેલરીમાં લેશું તો આરની વેલ્યુ આપણી પાસે ખબર છે. જો કેલરીમાં જોતી હોય તો 1.987 જે શેમાં હશે? તો કે કેલરી પર મોલ. જો આને રાઉન્ડ ઓફ કરીએ તો નિયર અબાઉટ શું થઈ જાય? તો કે 2 કેલરી પર મોલ. ઓકે, તો અહીંયા 3/2 મલ્ટીપ્લાય આર, જ્યાં આર છે 2, તો 2 કેન્સલ, CV = 3. ઓકે, તો સીવીની વેલ્યુ છે એ આપણે મળી જશે. હવે અહીંયા તમને કીધું છે કે ટેમ્પરેચર બી ચેન્જ થાય છે સાથે સાથે વોલ્યુમ પણ ચેન્જ થાય છે. તો આ બંને પ્રોસેસ સાથે એન્ટ્રોપી ચેન્જ છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણે જે આગળનું ઇક્વેશન છે એ જોયું હતું કે ડેલ્ટા એસ = NCV ln T2/T1 પ્લસ NR ln V2/V1. ઓકે, આ ઇક્વેશનમાં બધી વેલ્યુ છે આપણી પાસે. એનની વેલ્યુ છે, સીવી છે, T1 T2 છે, એવી જ રીતે NR બી છે, V2/V1 છે. તો આ બધી વેલ્યુ જો તમે મૂકી દેશો તો આપણે ફાઇનલ એન્ટ્રોપી ચેન્જ છે એ મળી આવશે. ઓકે, તો આ એક્ઝામ્પલ છે તમારે અસાઇનમેન્ટમાં લખવાનો રહેશે અને ફાઇનલ આન્સર છે એ લાવવાનો રહેશે. ઓકે, એક્ઝામ્પલ 10. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 11, જેમાં તમને આપેલું છે કેલ્ક્યુલેટ, સેમ આગળ જેવું જ છે, જે કેલ્ક્યુલેટ the increases in entropy of 3 moles of hydrogen
3 moles of hydrogen as it change from 300 Kelvin temperature at 0.1 atm. અહીંયા તમને પ્રેશર બી આપેલું છે, વધીને ફ્રોમ 2000 કેલ્વિન ટેમ્પરેચર એટ 1 atm, યાની કે પ્રેશર અને ટેમ્પરેચર બંને ચેન્જ થાય છે. તો અહીંયા તમને સીપી આપી દીધો છે. સીપી ઇઝ ઇક્વલ ટુ 7 કેલરી પર ડિગ્રી મોલ. ઓકે, તો ફાઇન્ડ શું કરવાનું છે? તો કેલ્ક્યુલેટ ધ ઇન્ક્રીઝિસ ઇન એન્ટ્રોપી ઓફ 3 મોલ ઓફ ગેસ, 3 મોલ ઓફ હાઇડ્રોજન ગેસ ઇટ ચેન્જ ફ્રોમ 300 થી 1000 કેલ્વિન સુધી ટેમ્પરેચર, અને ઇનિશિયલ પ્રેશર છે 0.1 atm થી ફાઇનલ છે 1 atm સુધી. તો પ્રેશર અને ટેમ્પરેચર છે એ સાથે સાથે વધઘટ થાય છે. તો એના માટે એન્ટ્રોપી ચેન્જ છે, યાની કે એન્ટ્રોપી જે ઇન્ક્રીઝ થાય છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા તમને હીટ કેપેસિટી એટ એ કોન્સ્ટન્ટ પ્રેશરે આપેલી છે 7 કેલરી પર ડિગ્રી મોલ. તો અહીંયા તમને કેલરીમાં આપેલું છે સીપીની વેલ્યુ. ઓકે, તો એમના માટે આપણે જે આગળ ઇક્વેશન જોયું ત્યાં હતું કે કોન્સ્ટન્ટ વોલ્યુમે આપણે ડેલ્ટા એસ ફાઇન્ડ આઉટ કર્યો હતો. તો જે ઇક્વેશન છે એ જ આપણે યુઝ કરશું, બટ સીપીની જગ્યાએ અહીંયા શું સબસ્ટિટ્યૂટ કરશું? સોરી, સીવીની જગ્યાએ મૂકશું આપણે સીપી. અહીંયા તમને હાઇડ્રોજન ગેસના મોલ આપેલા છે 3 મોલ, એન્ડ ઇનિશિયલ ટેમ્પરેચર આપેલું છે 300, ફાઇનલ આપેલું છે 1000 કેલ્વિન, ઇનિશિયલ પ્રેશર આપેલું છે 0.1 atm, એન્ડ ફાઇનલ પ્રેશર આપેલું છે 1 atm. ઓકે, સીપી આપેલો છે 7 કેલરી પર ડિગ્રી મોલ, એન્ડ ફાઇન્ડ કરવાનું છે કે એન્ટ્રોપીમાં જે ઇન્ક્રીઝ થાય છે એ ઇન્ક્રીઝ થાય છે એન્ટ્રોપી એ કેટલી થશે? તો જે આપણે ઇક્વેશન જોયું ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એન CPln T2/T1 માઇનસ NRln P2/P1. ઓકે, બિકોઝ આપણે સીપીમાં આપણે વેલ્યુ જે કાર્નોટ સાયકલમાં આપણે જેવી રીતે ગણ્યું હતું કે સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી માઇનસ આર, એ વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકી અને ઇક્વેશન છે એમને આપણે નોર્મલાઇઝ કરી અને આવી રીતે ડિરાઈવ કરેલું છે. તો આ બધી વેલ્યુ છે એ તમે મૂકી અને ફાઇનલ એન્ટ્રોપી છે એ ફાઇન્ડ આઉટ કરશો. આ એક્ઝામ્પલ પણ તમારે અસાઇનમેન્ટમાં લખવાનું રહેશે. ઓકે, ઇક્વેશનમાં બધી વેલ્યુ જ તમારે મૂકવાની છે અને બધી વેલ્યુ તમારી પાસે છે, ઓલરેડી આપી દીધેલી છે રકમમાં. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ 12. તો અત્યાર સુધી આપણે જોયું તો બધા જ બે કન્સેપ્ટ વિશે આપણે જોઈ ગયા, એક તો ઇફિશિયન્સી અને એક એન્ટ્રોપી. ઓકે, હવે ન્યૂ કન્સેપ્ટ સાથે કે આઈડિયલ ગેસનું મિક્સચર છે એમના માટે એન્ટ્રોપી ચેન્જ. તો જોઈએ એક્ઝામ્પલ 12 છે જે એમના ઉપર જ છે. ધી મોલ ઓફ નિયોન એન્ડ xenon, the mole of neon and xenon are 1/5 and 4/5. ઓકે, નિયોન અને xenon ગેસ છે એમના બંનેના મોલ આપી દીધેલા છે. by mixing this gas, calculate the change in entropy for mixture of gas. તો તમને શું કીધેલું છે કે નિયોન અને xenon ગેસ છે એમના તમને મોલ આપી દીધેલા છે
1.5 અને 4/5. ઓકે, તો આ બંને ગેસ છે એમને મિક્સ કરશું ત્યારે એમના એન્ટ્રોપી ચેન્જ શું આવશે. ઓકે, તો આપણે એમનો કન્સેપ્ટ છે એ જોયો તો કે આઈડિયલ ગેસને જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે એમાં એન્ટ્રોપીનો ચેન્જ કઈ ટાઈપનો થાય. જ્યારે આપણે બંને ગેસ છે એમને મિક્સ કરશું ત્યારે એમાં એન્ટ્રોપી જે ચેન્જ થશે એ ફાઇન્ડ કરવાનું કીધું છે. અહીંયા તમને આરની વેલ્યુ બી આપી દીધી છે, આર 2 કેલરી પર ડિગ્રી મોલ. ઓકે, તો અહીંયા આપણે નિયોનના મોલ પહેલાં જોઈએ, જે આપી દીધેલા છે નિયોન, એમના મોલ આપણે મોલને સિમ્બોલાઇઝ કરીશું એનથી. તો જે આપી દીધેલું છે n = 1/5. એવી જ રીતે ઝેનોનના આપી દીધેલા છે, ઝેનોન Nm = 4/5. ઓકે, હવે આપણે આઈડિયલ ગેસનું ઇક્વેશન પહેલાં તો જોઈએ કે જ્યારે આઈડિયલ ગેસને મિક્સ કરીશું એન્ડ ફર્સ્ટ તો નિયોન અને ઝેનોન છે જે કહેવાય છે આઈડિયલ ગેસ છે, એટલા માટે આપણે આઈડિયલ ગેસનું ઇક્વેશન છે આપણે યુઝ કરશું. તો જ્યારે આઈડિયલ ગેસ છે એને મિક્સ કરીએ એમના માટેનું ઇક્વેશન છે જે આપણે થિયરીમાં જોઈ ગયા છીએ, -r સમેશન Nm ln xm. ઓકે, તો અહીંયા Nm શું છે તો કે પર્ટિક્યુલર એમના મોલ છે બંનેના, અને xm શું છે તો કે એમના મોલ ફ્રેક્શન. એટલે આ બધું છે એનું સમેશન લેવાનું છે જે તમને બતાવેલું છે સિગ્માથી. ઓકે, તો Nm ln xm. તો અહીંયા આરની વેલ્યુ તમને આપી દીધેલી છે, Nm એટલે કે બંનેના મોલ લેશું આપણે, n xm એટલે કે મોલ ફ્રેક્શન. તો આપણે ઝેનોન અને નિયોન બંનેના મોલ ફ્રેક્શન પહેલાં તો ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો મોલ ફ્રેક્શનનું ઇક્વેશન છે, માની લો કે આપણે નિયોન માટે ફાઇન્ડ કરીએ છીએ તો નિયોનના મોલ ડિવાઈડ બાય ટોટલ મોલ, એટલે કે નિયોન પ્લસ ઝેનોનના મોલ, આ બંનેનો સરવાળો છે એને ડિવાઈડ કરશું એટલે કે પર્ટિક્યુલર માટે આપણે મોલ ફ્રેક્શન છે એ મળી જશે. તો આપણે ફાઇન્ડ એક મોલ ફ્રેક્શન કરવાનું રહેશે. તો પહેલાં આપણે ટોટલ મોલ છે એ ફાઇન્ડ કરી લઈએ. તો ટોટલ મોલ એટલે કે શું થશે, Nm પ્લસ Nm એટલે કે નિયોનના મોલ પ્લસ ઝેનોનના મોલ. તો નિયોન કેટલા છે તો કે 1/5 અને ઝેનોન બરાબર 4/5. ઓકે, તો અહીંયા શું છે, છેદ સરખા છે તો ઉપર શું થઈ જશે, એડિશન, એટલે કે 5/5 = 1. અને હંમેશા ટોટલ મોલ કેટલા થાય, 1. તો અહીંયા એના ઉપરથી પ્રૂવ થઈ જશે કે ટોટલ મોલનો સરવાળો કેટલો થઈ ગયો, 1. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કે મોલ ફ્રેક્શન. ઓકે, મોલ ફ્રેક્શન માટે આપણે જરૂર હતી કે ટોટલ મોલ, છેદમાં આપણે જરૂર હતી, એટલા માટે આપણે ટોટલ મોલ છે એ ફાઇન્ડ કર્યા. તો આપણે જોઈએ ઝેનોનના મોલ ફ્રેક્શન એને કહીએ xm. તો મોલ ફ્રેક્શનનું ઇક્વેશન એટલે કે ઝેનોનના મોલ કેટલા છે, 1/5 ડિવાઈડ બાય ટોટલ મોલ કેટલા છે કે 1. તો ઝેનોનના મોલ ફ્રેક્શન કેટલા આવશે, સોરી અહીંયા આવશે નિયોનના મોલ છે 1/5 અને ડિવાઈડ બાય ટોટલ મોલ એટલે આપને મળશે 1/5. એવી જ રીતે ઝેનોનના મોલ ફ્રેક્શન, તો ઝેનોનના મોલ 4/5 ડિવાઈડ બાય ટોટલ મોલ જે આપણે મળ્યા 1. તો ઝેનોનના મોલ ફ્રેક્શન મળશે 4/5. ઓકે, તો બંનેના મોલ ફ્રેક્શન જે આપણે મળી ગયા છે. તો હવે આપણે આ ઇક્વેશન છે ડેલ્ટા Sm = -r સમેશન Nm ln xm માં સબસ્ટિટ્યુટ કરીશું. ઓકે, તો આપણી પાસે ડેલ્ટા Sm એટલે કે મિક્સચરની એન્ટ્રોપીનું ઇક્વેશન છે, -r સમેશન Nm ln xm. ઓકે, જ્યાં -r જે આરની વેલ્યુ છે અને માઇનસ છે જે કોન્સ્ટન્ટ જ છે,
તો આરની વેલ્યુ આપણે દઈ દીધી છે કે 2, જે કોન્સ્ટન્ટ જ રહેવાની છે, અને સમેશનમાં આપેલું છે NM LN XM, જેને આપણે કાઉન્સમાં લખ્યા. તો અહીંયા NM એટલે કે બંનેના આપણે સમેશન NM કીધું છે, એટલે કે બંને ઝેનોન અને નિયોન બંને માટે લેવાનું થશે. તો પહેલાં આપણે લઈએ નિયોનનું. તો નિયોનનું NM કેટલા છે? તો કે એના મોલ આપણે દીધા છે 1/5. LN એવી જ રીતે નિયોનના મોલ ફ્રેક્શન આપણે મળ્યા 1/5. સમેશન છે એટલે સરવાળો. એવી રીતે બીજાની વાત કરીએ તો ઝેનોન માટે, તો ઝેનોનના મોલ કેટલા છે? તો કે 4/5. LN એના મોલ ફ્રેક્શન છે 4/5. ઓકે, અહીંયા સમેશનમાં આપેલું છે NM LN XM, એટલે પહેલાં આપણે નિયોન માટે અને પછી ઝેનોન માટે. ઓકે, અને આ 2 તો કોન્સ્ટન્ટ છે, -p કોન્સ્ટન્ટ જ છે. હવે આમને આપણે સિમ્પ્લિફાય કરીશું તો આપણી પાસે મળશે -2 જે કોન્સ્ટન્ટ છે, (1/5) અને LN 1/5. એમને આપણે શું કરશું? તો કે લોગેરિધમમાં કન્વર્ટ કરશું, અથવા તો LN 1/5 જે શું થશે? -1.6094 એન્ડ પ્લસ ઝેનોનના મોલ હતા 4/5 મલ્ટીપ્લાય LN 4/5 શું થશે? -0.22.31. ઓકે, હવે સિમ્પ્લિફાય કરીએ 2, આમનું મલ્ટિપ્લિકેશન કરશું તો મળશે 0.3219 માઇનસ આ બંનેને મલ્ટીપ્લાય કરશું મળશે 11785 -2 આ બંનેને જોશું તો મળી જશે 0.5004. ફાઇનલ આન્સર મળશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને મલ્ટિપ્લિકેશન થશે તો મળશે 1.0008 કેલરી પર મોલ. ઓકે, અહીંયા શું હતું? તો કે તમને રકમમાં આપી દીધેલું હતું, બંનેના મોલ આપી દીધેલા હતા, પછી આ બંનેને મિક્સ કરવાના હતા. ઓકે, મિક્સ કર્યા બાદ એમની એન્ટ્રોપી ચેન્જ શું થાય છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું, ડેલ્ટા SM. તો આપણે ઇક્વેશન ઉપરથી આપણે જરૂર શેની હતી? તો કે એમના મોલ ફ્રેક્શનની. તો મોલ ફ્રેક્શન છે ફાઇન્ડ કરવા માટે આપણે જરૂર હશે એક તો ટોટલ મોલ. ઓકે, ટોટલ મોલની જરૂર હતી, અને પર્ટિક્યુલર એમના મોલ તો આપી જ દીધેલા હતા, તો એના પર્ટિક્યુલર મોલ ડિવાઈડ બાય ટોટલ મોલ કરશું તો મોલ ફ્રેક્શન છે એ મળી જશે. પછી એમને ઇક્વેશનમાં મૂકી દેશું તો ફાઇનલ ડેલ્ટા SM એટલે કે મિક્સચરની એન્ટ્રોપી છે એ મળી જશે. ઓકે, તો આવા એક્ઝામ્પલ છે તમારે એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. બહુ ઇઝી છે, માત્ર તમારે ઇક્વેશન છે એ ક્યારે ક્યું યુઝ કરવું એ જ તમારે જોવાનું રહેશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. ઓકે, થેન્ક યુ, બાય, હેવ અ નાઇસ ડે.